ॐ जय 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 नमोऽस्तु 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 नमो वरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये स्ववसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्ध ध्रुवमचलमणोरमं गतिं पत्तेवोच्छामि समयपावुं नमो केवलीवलिनं निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकारम। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार त्रीजा नंबर में 3 छंद अपने पाठ करिए से 10 नंबर 17 नंबर ने 33 नंबर पाठ करिए। सौथी पहला एक परिणाम के न करता दरब दोई दोई परिणाम एक दर्व न धर तु हेम एक कर तुति दोई दर्व कबहु न करे दोई कर तुति एक दर्व न कर तु हेम जीव पुद घल एक खेत अवगाही दो अपने अपने रूप को न टरतु हेम जड़ परिणाम निको करता है पुद्गलम चिदानंद चेतन स्वभाव आचरतु हेम। 17 नंबर ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे यह नीचे परवान। ત્યાર પછી છે 33 नंबर करे कर्म सोई करताराम जो जाने सो जाननहाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं हुई। एमा આપણે છેલ્લે જે સ્વાધ્યાય કર્યો આપણે છંદ નંબર છે 5 નંબરનો છંદ છે। છંદ નંબર 5 ભેદ વિજ્ઞાની જીવ લોકોને કર્મનો કરતા દેખાય છે પણ તે વાસ્તવમાં અકર્તા છે। જો શું કહે છે અહીંયા પાઠ કરીએ છીએ એનું जैसे जो दरवता के तैसो गुण पर जायम ताही सो मिलत पे मिले न काहू आनसुम जीव वस्तु चेतन कर्म जड़ जाति भेदम अमिल मिलाप ज्योनि तंब जोरे कानसुम ऐसो सुविवेक झाके हृदय प्रगट भयो ताको भ्रम गयो ज्यों तिमिर भागे भानसुम सोई जीव कर्म को करता सो दिसे प्रेम अकरता कह्यो है शुद्धता के पर मानसोम। હવે જો એમાં નીચે આપણે એનો સંસ્કૃતમાં પણ વાંચીએ છીએ શું કહે છે જોઈએ અહીંયા व्याप्य व्यापकता तदात्मनि भवे नेवा तदात्मन्यपि व्याप्य व्यापक भाव संभव मृते का कर्तु कर्म स्थिति एत्योदाम विवेक गस्मरमहो भारेण पिंडस्तमो ज्ञानी भूय
તદા સ એષ લસિતઃ કર્તૃત્વશૂન્યઃ પુમાન. એનો અર્થ આપણે જોયો પણ હતો કે જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ સંભવે છે. જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ સંભવે છે. અને વ્યાપ્ય વ્યાપકપણું શેમાં હોય કે વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. તત્સ્વરૂપમાં જેમ ગોળ છે, ગોળ તો ગોળનું સત્વ શું છે? ગળપણ. ગળપણ તો ગોળનું ગળપણ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. ગળપણ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. સમજાય છે કે નહીં? અગ્નિ અને ઉષ્ણતા, તો ઉષ્ણતાનો કર્તા કોણ કે અગ્નિ, ગળપણનો કર્તા કોણ કે ગોળ. તો જે આત્મામાં કે આત્મા કેવો છે કે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે. તો પર્યાયમાં જે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનું જે પરિણમન થાય ને, પરિણમન, એ આત્માનું સત્વ કહેવાય. સતનું સત્વ કહેવાય. જેમ ગોળનું ગળપણ કહ્યું, સાકરની મીઠાશ કહી, અગ્નિની ઉષ્ણતા, એમ આત્માનું જે જ્ઞાન અને આનંદનું જે પરિણમન થાય ને, એ તત્સ્વરૂપ કહેવાય. અને વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. અને જ્યાં આ વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ હોય. અને આ આપણે ચર્ચા કરી રહ્યા છે, બરાબર ખાસ સમજવાનું. આ 75 નંબરની ગાથા છે, 75 ગાથા, એ સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની ધર્માત્માની ગાથા છે. જે જ્ઞાની થયો ને એની ગાથા છે. સમ્યક દ્રષ્ટિ થયો એની ગાથા છે આ. બરાબર. એક કામ કરશો તમે, સમયસાર ગ્રંથમાં આપણે એક વાત થોડી જોવી છે. આ જ્ઞાનીની ગાથા છે અને 19 નંબરની ગાથા છે એ અજ્ઞાનીની છે. 19 નંબરની ગાથા અજ્ઞાનીની અને 75 નંબરની ગાથા જ્ઞાનીની. તમારી નોટમાં લખી દેવાનું. બીજો પણ મારો વિચાર છે, કેટલાક સંબંધ વારી ઘડીએ શબ્દ આવે છે ને, એવો મને વિકલ્પ છે કે પછી એને ડેફિનેશન વગેરે તો પછી ટાઈમ મળશે તો લખીને વ્યવસ્થિત સમજાવીશું, લખાવીશું. પણ અત્યારે જે આપણે સંબંધ બોલીએ છીએ ને, એક ક્ષેત્ર અવગાહ સંબંધ આગળ આપણે ભણ્યા. એક ક્ષેત્ર અવગાહ સંબંધ, પછી તાદાત્મ સંબંધ, પછી હવે અહીંયા આવ્યો પાછો વ્યાપ્ય વ્યાપક સંબંધ, કર્તા કર્મ સંબંધ, જ્ઞેય જ્ઞાયક સંબંધ, ભાવ્ય ભાવક સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સ્વસ્વામિત્વ સંબંધ, નાસ્તિ સર્વોપી સંબંધ. આવા બધા જે જીનવાણીમાં દ્યોત્ય દ્યોતક સંબંધ, વાચ્ય વાચક સંબંધ, ખ્યાલ આવે છે? તો આવા બધા સંબંધ, જે સંયોગ સંબંધ, સંયોગ સિદ્ધ સંબંધ, આવા જે સંબંધોની ચર્ચા જે શાસ્ત્રમાં આવે છે જીનવાણીની અંદર, તો એક તો ખાલી આપણે આ બધા સંબંધ લખાવી દઈશું આપણે એક વખતે, બરાબર છે ને? અને પછી સંબંધમાં થોડી ચર્ચા કરીએ તો કરીશું, પણ ખરા લખાવો તો લખાવી પણ દઈશું. એટલે વારંવાર આવે ને તો એનો ક્યાં કેવી રીતે એનો અર્થ કરવો, બરાબર છે ને? એ થોડુંક આપણને સરળ પણ થશે. તો જે અત્યારે આપણે કર્તા કર્મ અધિકારની અંદર અત્યારે ખાસ સમજવાનું કે સમ્યક દ્રષ્ટિ જીવના પરિણમનની વાત ચાલે છે. એમ કે ને, ગોળ ગળપણ રૂપે પરિણમ્યું. આ શરીર જે છે નોર્મલ અવસ્થા રૂપે પરિણમ્યું. આપણે શરીરને લઈએ, શરીર નોર્મલ અવસ્થા રૂપે પરિણમ્યું. અને શરીરમાં તાવ થાય, તાવ આવે, એ નોર્મલ નહીં કહેવાય, એબનોર્મલ કહેવાશે. તે શરીરનો નેચર નથી, એ શરીરનો વિભાવ છે. એમ રાગ દ્વેષના પરિણામ છે ને, એ એબનોર્મલ અવસ્થા છે આત્માની. રાગ દ્વેષ આત્માનો નેચર નથી, વિભાવ છે. અને આનંદ અને વિતરાગતા રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે પરિણમન થાય ને, શુદ્ધ પરિણમન, એ આત્માનો નેચર છે.
એ રૂપે પરિણમવું એ નેચર છે. તો એની સાથે જ્ઞાનીનો એની સાથે વ્યાપક સંબંધ કયો ને, તો એની સાથે કર્તા કર્મ સંબંધ છે. આત્મા કર્તા અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ કર્મ, આ જ્ઞાનીનો કર્તા કર્મપણું. બરાબર. અને કર્મ અને નો કર્મના પરિણામની શું સ્થિતિ છે, તો તમને જરાક 1 મિનિટ યાદ કરાવી દઉં, કદાચ ભૂલી ગયા હોય તો આપણે જોઈએ પણ છીએ. કર્મ અને નો કર્મ એટલે અંતરંગમાં મોહ, રાગ, દ્વેષ, સુખ દુઃખના જે સ્થિતિ થાય છે પર્યાયમાં, એ કર્મના પરિણામ છે. અને આ શરીરમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે જે છે ને, સંસ્થાન, સહનન વગેરે, એ નો કર્મનું પરિણામ છે. પરિણામ એટલે અવસ્થા. તો આ કર્મના પરિણામ રાગદ્વેષના, અને આને જે એની સાથે જે કર્તા કર્મપણું સ્થાપિત નથી કરતો માન્યતામાં, એની સાથે કર્તા કર્મપણું સંબંધ નહીં, એનાથી અલગ પડી ગયો, છૂટો પડી ગયો, એની સાથેનો સંબંધ છોડી દીધો અને આત્માની સાથેનો સંબંધ સ્થાપ્યો, સ્વસ્વામિત્વ સંબંધ. તો પર્યાયની અંદર, પર્યાયમાં જે જ્ઞાન અને આનંદની રચના થઈ, સ્વરૂપની રચના થઈ, તો જે સ્વરૂપની રચના થઈ ને, શુદ્ધતાની રચના થઈ, તો હું કરતા, અને આ જે શુદ્ધતાની રચના થઈ એ મારું કર્મ. અને પેલાને શું કરે છે, આ રાગદ્વેષ થાય છે અને શરીરની અવસ્થા, એને કરતા નથી, તે નવ કરે, જે માત્ર જાણે તે આત્મા જ્ઞાની છે. તો એને શું કરે છે, આપણે રોજ કહીએ છીએ, એટલા માટે વારંવાર રિપીટ એટલા માટે કરીએ છીએ કે આ શબ્દો કામે પડે ને, તો આ સમયસાર ગુરુદેવ શ્રી આપણા હૃદયમાં જુદી રીતે પ્રતિષ્ઠિત થાય. આપણા હૃદયમાં આપણે એક શું છે કે આપણે, કેમ કે અત્યારે મારા ખ્યાલથી 4th જનરેશન આવી ગયું મારા ખ્યાલથી, જે આપણને ગુરુદેવ શ્રી મળ્યા ને એના પછી લગભગ. તો આપણે આપણા ફાધર અથવા દાદા અથવા વડદાદા ગુરુદેવશ્રીને માનતા હતા, એટલે આપણે ગુરુદેવશ્રી પ્રત્યે આપણી ભક્તિ છે, તો એ અલગ વસ્તુ છે. પણ આ બધું તત્વને સમજીએ ને આપણે, તત્વને, અને એ ગુરુદેવશ્રી પ્રત્યે આપણી જે ભક્તિ છે, ગુરુદેવશ્રીની જે છબી જે છે આપણા ચિત્તમાં જુદી રીતે ઉભરી આવશે. આપણા જ્ઞાનમાં ગુરુદેવશ્રી કંઈક અલગ રીતે એમના પ્રત્યે બહુમાનનો ભાવ, ગુરુદેવશ્રી કેવા મહાપુરુષ હતા ને, એ આ બધું સમજીશું ને તાત્વિક દૃષ્ટિકોણથી, તો એમના પ્રત્યે ભક્તિનો ભાવ અલગ આવશે. એમના પ્રત્યે ભક્તિનો ભાવ પણ આપશે, અને આપણા દાદા વડદાદા પ્રત્યે પણ એક અહોભાવ અલગ આવશે કે આ એમના કારણે આપણને ગુરુદેવશ્રી મળી ગયા. સમજાય છે કે નહીં, કે એમને આ વાત એમને ગમી અને એમને આપી. ભલે એ વખતે ખબર ઓછી પડતી હતી, આજે આ બધી વસ્તુ સમજતા જઈએ છીએ, અભ્યાસ કરતા જઈએ છીએ, ત્યારે અહો મને તો આ વાતની ખબર જ નથી. બરાબર છે ને. એટલે આપણે જ્યાં અમુક રોકાવા જેવું છે ત્યાં સ્લોલી ધીરે ધીરે આગળ વધીએ છીએ, અને દરેકે સમજવાનો પ્રયત્ન કરવાનો, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાનો, સમજવાનો. મને નહીં સમજાય ને આ તો સમયસાર તો અઘરું પડે, સમયસાર નાટક તો થોડુંક અઘરું પડે. કંઈ અઘરું નથી. રુચિ હોય તો બધું સરળ છે. અને આની અંદર આત્મકલ્યાણની સીધી બધી વાતો લખેલી છે. એટલે જુઓ, સમજો જરા કે આ રાગદ્વેષના ભાવ અને આ શરીરની જે બધી બહારમાં ક્રિયા થાય ને, સમ્યક દ્રષ્ટિ એના જ્ઞાતા દ્રષ્ટા છે. બોલે છે ને, શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા કામ. તો જાનના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અજ્ઞાન દશામાં, આગળ શબ્દ અજ્ઞાન દશામાં હું એનો કરતા, હું એનો ભોગતા એવું માનતો હતો. અજ્ઞાન દશામાં એની સાથે મિત્રતા હતી, એની સાથે ક્લોઝ, કે ને અમારા ક્લોઝ છે, આ અમારા ક્લોઝ છે. એની સાથે જે ક્લોઝ હતું ને, એની સાથેનો છેડો ફાડી નાખ્યો. અને આ બસ અંદરમાં સ્વભાવની સાથે અભેદપણું થયું ને, તો એનું શું થયું હવે, કે એના જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. એટલે કહ્યું ને, તે નવ કરે જે માત્ર જાણે. પહેલા જે રાગનો કરતા હતો, અજ્ઞાન દશામાં રાગનો કરતા હતો ને, એનો જ્ઞાતા થઈ ગયું. આ શરીર આદિની ક્રિયાનો હું એમ માનતો હતો કે હું આનો કરતા છું ને, એની જગ્યાએ એનો જ્ઞાતા થઈ ગયો. રહ્યું એમને એમ, અહીંયા ફરક પડી ગયો આખો.
માન્યતામાં ફરક પડી ગયો, જ્ઞાન સમ્યક થઈ ગયું. જે શ્રીમદજી કહ્યું ને, અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતાં ભવ નિવૃત્તિ સ્વરૂપ થઈ ગયું. જે જ્ઞાન પહેલા રાગ સાથે અભેદ હતું, જે જ્ઞાન રાગ સાથે અભેદ હતું અને એને પોતાનું કર્મ માનતું હતું, એ જ્ઞાન રાગ સાથેથી છૂટું પડી ગયું. એનાથી ભેદ જ્ઞાન થઈ ગયું, એનાથી છૂટું પડ્યું અને આત્મા સાથે જ્ઞાન અભેદ થઈ ગયું. તો હવે શું થઈ ગયું? રાગ જ્ઞાનનું જ્ઞેય બની ગયું. સોગાનીજી સાહેબનું બોલશે, આપણે વચ્ચે ચાલ્યું કે જ્ઞાનનું જ્ઞેય તો બનાવું ને, રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવું ને, રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવું ને. કે એમ નહીં, સોગાનીજી સાહેબે કહ્યું રાગને જ્ઞાનનું જ્ઞેય બનાવ્યું એમ નહીં. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં અહમપણું થતાં એમાં પ્રસરતા આપોઆપ એમાં પ્રસરતા જે જ્ઞાન ખીલ્યું ને, જ્ઞાન એ વિકસિત થયું, જ્ઞાન ખીલ્યું ને, તો જ્ઞાન જે પ્રગટ થયું એ રાગને જુદો જાણી લેશે. હવે એને રાગ જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, એને રાગ જ્ઞાનનું જ્ઞેય થયું. અંદરમાં આ ભગવાન આત્મા સ્વજ્ઞેય બન્યું ત્યારે આ રાગ પરજ્ઞેયના ખાતામાં ગયું. ઠીક છે ને? હવે જરાક તમે ગ્રંથાદિરાજ સમયસારમાં આવો જરાક. બહુ સરસ વાતો છે એક એક. જો હા, જો આપણે આ 75 ગાથા પછી જે 49મા નંબરના શ્લોકનો ભાવ પણ બધું કાલે વિસ્તારથી જોયો હતો કે વ્યાપે વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અને એની આપણે ચર્ચા ઘણી કરી પણ છે, આગળ પણ ધીમે ધીમે યાદ કરાવીશું પણ ખરા. હવે 75 ગાથામાં મેં ટીકાની પહેલી લાઈન વાંચી હતી કે નિશ્ચયથી, સાંભળજો, નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, એટલે આ રાગ દ્વેષ આદિ ભાવ કર્મનું પરિણામ. અને બીજું સ્પર્શ, પેલો એક લોટ ભાવ કર્મનો કહ્યું, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલ પરિણામ છે. પુદ્ગલ પરિણામ આત્માના પરિણામ નથી કહેતા, આ જ્ઞાનીનું પરિણામ છે. જ્ઞાની આમ જાણે છે કે આ બધા આમાં મારો કોઈ મેળ નથી ખાતો, આ બધા પુદ્ગલના પરિણામ, આ મારા પરિણામ નથી. હવે આ મારા પરિણામ નથી તો એ મારું કર્મ ક્યાંથી હોય? ન્યાય સમજાય છે ને? હા, આ શરીરનું પરિણમન અને આ રાગદ્વેષનું પરિણમન, એટલે કે આ નો કર્મ અને કર્મ એ બેઝિકલી મારા પરિણામ જ નથી, એ મારા સંતાન જ નથી. સમજાય છે? હું એનો પ્રોડક્ટ જ, હું એનો જનક જ નથી, એને જન્મ દેનાર હું નથી. આ રાગને અને આ શરીરની ક્રિયાને જન્મ દેનાર હું નથી, એ મારી પ્રોડક્ટ નથી. હવે જ્યારે મારી પ્રોડક્ટ નથી ને, હું એને જન્મ દેનાર નથી ને, તો એની સાથે મારો કર્તા કર્મ સંબંધ કેવી રીતે હોય? સમ્યક દૃષ્ટિ આ કહે છે. કેમ કે એની અંદર આત્મા જોયો છે ને, અને આત્મામાં રાગ કરવાની કોઈ શક્તિ નથી. સમજજો. અને એને તો એમના લક્ષ્ય જે આનંદનું પરિણમન થયું ને, એ જ્ઞાની કહે છે કે જે આનંદનું પરિણમન થાય છે ને, અમે એના જન્મના દેનાર છીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પર્યાયમાં થયું ને, એ અમારું જન્ય છે અને અમે એના જનક છીએ. જનકજન્ય સંબંધ એ અમારું જન્ય છે ને અમે એના જનક છીએ. તો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વિતરાગી પર્યાય છે ને, એ અમારું કર્મ અને અમે એના કરતા, કરતા કર્મ. સમજાય છે ને? આ કર્તા કર્મ અધિકાર ચર્ચા કરી રહ્યા છીએ આપણે, બરાબર સમજો. આ એટલા માટે કર્તા કર્મ બતાવી છે ને, દ્રવ્ય કર્તા અને શુદ્ધ પર્યાય એનું કર્મ. ત્રિકાલી દ્રવ્ય જે કહે ને, દ્રવ્ય કર્તા અને શુદ્ધ પર્યાય એનું કર્મ, રાગ દ્વેષ આદિ કર્મ નહીં. અહીંયા બરાબર સમજો. આ કર્તા કર્મ અધિકારની અત્યારે વાત કરીએ, એમાં કર્તાનું કર્મ બતાવવું છે. એટલે આત્માને કર્તા કહ્યો
અને નિર્મળ પર્યાયને કર્મ કહ્યું. એટલે રાગ દ્વેષની પર્યાયનો કરતા નથી એ બતાવવા માટે બરાબર સમજો. રાગ દ્વેષની વિકારી પર્યાય એનો હું કરતા નથી એ બતાવવા માટે આ બાજુ સામે આ કર્તાનું કર્મ બતાવ્યું. એટલે આ કર્તા કર્મનો ટ્રેક ચાલે છે ને, કર્તા કર્મ અધિકાર. અત્યારે કોઈ સમ્યક દર્શનનો વિષય નથી બતાવવો, શુદ્ધ નયનો વિષય નથી બતાવવો, દ્રષ્ટિનો વિષય નથી બતાવવો અહીંયા. કેમ કે દ્રષ્ટિના વિષયમાં તો ખાલી ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જ આવશે, જ્ઞાયક ભાવ જ આવશે. એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાય જે કર્મ છે ને, શુદ્ધ કર્મ પર્યાય એ નહીં આવે. કેમ કે તો પર્યાય છે, એ તો બહાર નીકળી જશે. વાત સમજાય છે કે નહીં? એટલે અત્યારે આપણે ધ્યાનનો વિષય નથી બતાવો, શુદ્ધ નયનો વિષય નથી બતાવો, બરાબર સમજો. અત્યારે કર્તા કર્મ સંબંધ બતાવવો છે. અત્યારે 320 ગાથા યાદ નથી કરવાની. ગુરુદેવજીના પ્રવચન વાંચજો, બધી જગ્યાએ મળશે. આજ આગળ સમયસર 320 ગાથા પ્રસિદ્ધ ગાથા છે. 320 ગાથા. જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદક અરે, જાણે જ કર્મોદય નિરજરા બંધ તેમજ મોક્ષને. એમાં આપણે જતા નથી અત્યારે, પણ ત્યાં સ્પષ્ટ લખ્યું છે નથી, ત્યાં સ્પષ્ટ લખ્યું જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદક, નથી કારક નથી વેદક. ત્યાં 320 ગાથામાં આત્માને અકર્તા બતાવ્યો છે. અકર્તા, અકર્તા. અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 308 ગાથાથી શરૂ થાય છે. એમાં સૌથી પહેલી 308, 9, 10 અને 11 4 ગાથા છે. જ્યાં એના તરત જ નીચે લખ્યું છે ક્રમબદ્ધ પર્યાય, ક્રમ નિયમિત પર્યાય. ક્રમબદ્ધ પર્યાયની વાત ત્યાંથી આવી. અને ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે હવે આત્માના અકર્તા સ્વરૂપને સમજાવવામાં આવે છે. અને આ ક્રમબદ્ધ પર્યાયને ગુરુદેવશ્રીએ વારંવાર કહ્યું છે, ક્રમબદ્ધ પર્યાયમાં પર્યાયની ક્રમબદ્ધતા નથી સમજાવવી. ક્રમબદ્ધ પર્યાયમાં પર્યાયની ક્રમબદ્ધતા નથી સમજાવવી, પણ એ પર્યાયની ક્રમબદ્ધતા સમજાવીને અકર્તા સ્વભાવી ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરાવી છે. અકર્તા સ્વભાવી ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરાવી છે. એ આખો સરસ, એ અલગ આખો ટ્રેક છે ત્યાં આગળ. તો ત્યાં આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એને અકર્તા કહ્યો. ત્યાં તો નિર્મળ પર્યાયનો પણ કરતા નહીં, શુદ્ધ પર્યાયનો પણ અકર્તા, પરિણામ માત્રથી ભિન્ન. સોગાની સાહેબના કેટલાય બોલ આપણને મળી જશે એવા. રાખજો તમે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ, બતાવીશું આપણે 2-3 બોલ. દ્રવ્ય દૃષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય પણ જ્યાં ભિન્ન છે, દ્રવ્ય દૃષ્ટિના શુદ્ધ પર્યાય પણ ભિન્ન. વિભાવની તો પ્રશ્ન જ ક્યાં છે? વિભાવ તો ઘણી દૂર રહી ગયો. તો ત્યાં દ્રવ્ય દૃષ્ટિની વાત છે. અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ, અત્યારે હાલ કર્તા કર્મની વાત કરી રહ્યા છીએ. તો કર્તાનું કર્મ એટલે ત્યાં પર્યાય ઊભી કરી. કર્મ જે છે ને, કર્મ એ પર્યાયને ઊભી કરી ત્યાં. તો શુદ્ધ આત્મા અને શુદ્ધ પર્યાય એની વચ્ચે કર્તા કર્મ સંબંધ. અને આપને બધાને ખ્યાલ પણ હશે, ગુરુદેવશ્રી વારંવાર કહ્યું છે, અહીંયા જ્યારે વાત કરે અહીંયા આત્મા અકર્તા છે, અહીં એ વાત નથી, અહીં એ વાત નથી, અહીંયા કંઈક અલગ કહેવું છે. બરાબર છે ને? તો જુઓ, આટલું આપણે જોયું ને. ગાથા જરા જુઓ એટલે નજર આવશે, બહુ તમને આનંદ આવશે. ગાથા સાંભળજો અને આ ગાથા તૈયાર પણ કરજો તમે. મને ખ્યાલ છે અમારે તલોદમાં જે સ્વાધ્યાય ભવન છે ને, એના જે પેલા સાઈડમાં પેલા પાટડા હોય ને, એમાં એક બાજુ 19 નંબરની ગાથા લખાવેલી છે અને બીજી બાજુ જે છે 75 નંબરની ગાથા. એક આ બાજુ 19 ને એક આ બાજુ 75. 19 નંબરની ગાથા લખીને નીચે લખ્યું છે સાઈડમાં અજ્ઞાનીની ગાથા, અને આ બાજુ લખ્યું છે જ્ઞાનીની ગાથા. 19 ગાથા બી પ્રસિદ્ધ ગાથા છે. કાઢો 19 નંબરની ગાથા, જો સાંભળજો. 19 નંબરની ગાથા. વળી ફરી પૂછે છે કે
આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે? અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. આ આત્મા ક્યાં સુધી રહેશે અજ્ઞાની? તો શું જવાબ આપે સાંભળજો. નો કર્મ કર્મે, આવી ગયા ને બે શબ્દ, નો કર્મ કર્મે, કર્મમાં રાગ દ્વેષાદી અંદર વિકલ્પ આવી ગયા બધા. નો કર્મ કર્મે હું માવડી, કર્મને નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. શું કહે છે? એ બુદ્ધિ જ્યાં લગી જીવની, પછી ને અજ્ઞાની ત્યાં લગી તે રહે. ત્યાં સુધી અજ્ઞાની છે. કે ક્યાં સુધી? 10 વર્ષ, 15 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, એવું નહીં. ટાઈમથી પ્રશ્ન પૂછે ને તો ટાઈમથી જવાબ આપ્યો. ક્યાં સુધી અજ્ઞાની રહેશે? કે જ્યાં સુધી આ શરીરની ક્રિયાનો હું કરતા, અથવા તો આ શરીર તેજ હું, અને અંદરમાં રાગ દ્વેષના વિકારી પરિણામ થયા તો હું રાગી, હું દ્વેષી. આ છે નો કર્મ કર્મે હું. અને આ એની જ વાત છે. આ અહમ બુદ્ધિની વાત છે. અહમપણું. હું રાગી છું. બરાબર, શાંતિથી સમજજો. હું રાગી છું અને કર્તા કર્મ અધિકારમાં છું. હું રાગનો કરતા છું. ન્યાય સમજાય છે કે નહીં? હા, હું રાગી છું એ પણ એક ભૂલ થઈ ગઈ. અહમ બુદ્ધિવાળી વાત થઈ ગઈ. હું રાગી છું, અથવા તો એ મને હું રાગનો કરતા છું, એ કરતા કર્મ સંબંધીની ભૂલ થઈ. સમજાય છે કે નહીં? હા, હું પુરુષ છું, હું કાળો છું, હું ધોળો છું, એ અહમ બુદ્ધિ થઈ ગઈ. અને આ ક્રિયા થાય ને, આનો હું કરતા કર્મ, આ કર્તાની ભૂલ થઈ ગઈ. સમજાય છે કે નહીં? મારા આવા સુંદર હાથ છે, મારા હાથ સુંદર છે, મમત્વ બુદ્ધિ થઈ ગઈ. મમત્વ બુદ્ધિ. સમજાય છે ને? હું 5 ફૂટની ઊંચાઈ વાળો છું, હું આવો છું, ગોળો છું ને કાળો છું, એ અહમ બુદ્ધિ. અને આ હાથ મારી આંગળીઓ સરસ છે ને મારું નાક સરસ છે, મારું 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 મકાન, એ મમત્વ બુદ્ધિ થઈ ગઈ. આ બધી મિથ્યાત્વની શાખાઓ છે, બધી અજ્ઞાનની. સમજાય છે ને? 3-4 દિવસ પહેલાં સવારના સ્વાધ્યાયમાં વાત આવી હતી ને. સવારના સ્વાધ્યાયમાં સોગાનીજી સાહેબે મિથ્યાત્વના પાપની કેવી સરસ વાત કરી. પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થવું ને, એ જ સૌથી મોટું પાપ છે. ખૂબ વિસ્તારથી આપણે એની ચર્ચા પણ કરી હતી. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું, મને હું પરમાત્મા છું, બસ એનાથી ખસ્યો ને, એનાથી ખસ્યો. જેમાં હાડકું અહીંયાથી ખસી જાય. હાડકું ખસી જાય તો શું થાય છે? એક ડગલું પણ મડાય છે. હાડકું આમ પડ્યા અને ખસી ગયું, એક ડગલું એ નથી ભરાતું. સમજાય? એક ડગલું એ નથી ભરી શકતા, હાડકું ખસી ગયું. એમ અનાદિકાળથી તું તારા સ્વરૂપથી ખસી ગયો છે. તારા સ્વરૂપથી પોતાના આ અંદરમાં જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માથી આ જીવ ખસી ગયો છે. જેમ હાડકું ખસી જાય, આ પગમાં હાડકું આમ ખસી ગયું ને, એક ડગલું નથી ભરી શકતા ને, એમ તું અનાદિકાળથી આજ સુધી અનંતકાળ નીકળી ગયો ને, તું તારા સ્વરૂપમાંથી ખસી ગયો છે. અને ખસી ગયો છે એનો અર્થ એક ડગલું પણ આગળ નથી માંડ્યું ધર્મના ક્ષેત્રમાં. અનાદિકાળથી તું પાપમાં જ ઊભો છે. એક ડગલું આગળ નથી માંડ્યું. મને પહેલાથી 4થા ગુણસ્થાનમાં તું નથી આવ્યો. એક ડગલું આગળ નથી ભર્યું. સમજાય? પછી ડગલું ભર્યું કે ના હટવું, પાછા હટવાની વાત નહીં, તો પ્રશ્ન જ નથી રહ્યો તારે. તું એક ડગલું આગળ જ નથી વધ્યો. અનાદિકાળથી પહેલા ગુણસ્થાનમાં જીવે છે, અનંતકાળ નીકળી ગયો. અને જેમ પેલું હાડકું ખસી જાય તો નહીં બહુ દુખાય છે, એમ તું તારા સ્વરૂપથી ખસ્યો છે ને, તો અનંતકાળથી તું દુઃખી છો, મહાદુઃખી પ્રાણી છો ભાઈ. એ વાત પણ થઈ હતી. નથી કહેતા ભાઈ જવા દો ને, એની જોડે એમ ખસી ગયું છે, એનું ખસી ગયું છે એવું કહે છે ને. ખસી ગયું છે. મિથ્યા દ્રષ્ટિ એટલે બધા ખસી ગયેલા. હવે આને આકરું લાગે. જેમ જગતમાં પેલો કોઈ માણસ પહેલાં વ્યવસ્થિત હોય અને એના પાપના ઉદયથી કંઈક એને બ્રેઇનની તકલીફ થઈ ગઈ, તો પછી ધીરે ધીરે એવું બધા કે હવે જવા દો, પહેલાં નથી, એમનું થોડુંક જરાક ખસી ગયું છે. સમજાય છે? એ કહે છે કે આ અજ્ઞાની જીવનું અનાદિકાળથી ખસી ગયું છે.
આ એ જ હું પૈસાવાળો, હું બાયડીવાળો, હું કારખાનાવાળો, હું ઓફિસવાળો, છોકરાવાળો, આબરૂવાળો, ધંધાવાળો, હું કાળો ધોળો, હું આ બધાનો કરતા, આ બધાનો ભોગતા, એ ખસી ગયું છે. મિથ્યા દ્રષ્ટિ એટલે ખસી ગયેલા મગજવાળું. ખસી ગયેલા મગજવાળું માને ખસી ગયેલા જ્ઞાનવાળું. આ એની વાત છે અજ્ઞાનીની. જો હા, અજ્ઞાની એને કહેવાય. સાંભળજો જરાક, 19 નંબરની ગાથા છે ને, સાંભળજો જરાક. હા, તો એ 19 નંબરની અજ્ઞાનીની ગાથા. અને આપણે 75, એટલે મારે તમને બતાવવું તો ગાથા ફરી વાંચી જવું છું. જુઓ, નો કર્મ કર્મે હું હુમા વળી, કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે, એ કહે છે. જુઓ, હા, અને આપણે આવી જઈએ હવે. અહીંયા આપણે 75 ગાથા જે આપણે જોઈ રહ્યા હતા ને, 75 ગાથા, એની અંદર પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે, જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. અને એ સંબંધનો આપણે એનો સંસ્કૃતમાં છંદનો અર્થ પણ જોયો હતો કે વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી રીતે સંભવે. જોયું હતું ને, જરાક જુઓ, ખુલ્યું છે તો જરાક પછી આપણે આવીએ છીએ સમયસર નાટક ઉપર પાછા. જો શ્લોકાર્થ વાંચું છું. જુઓ, વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય. કેમ કે આ વ્યાપ્ય વ્યાપક સંબંધ બહુ આગળ સુધી બધી ગાથાઓમાં આવવાવાળો છે, આવી રહ્યો છે ને, એટલે આપણે રિપીટ કરતા જઈએ છીએ. વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અતત્સ્વરૂપમાં ન જ હોય. પેલામાં તત્સ્વરૂપમાં જ હોય અને અતત્સ્વરૂપમાં ન જ હોય. બરાબર છે કે નહીં? હા, જો ભાઈ કહ્યું ને, ગોળ જે છે એ ડબ્બામાં ગોળ મૂક્યો છે. તો ગોળ ગળપણમાં વ્યાપે કે ડબ્બામાં વ્યાપે? ગળપણમાં વ્યાપે કે ડબ્બામાં વ્યાપે? પેલા આવતા હતા ને, હવે તો ખબર નહીં હશે, પેલા ગોળના રવા હોય ને, ગોળના રવા ઉપર પેલું કંતાન કે કપડાનું ઉપર કવરની અંદર ગોળના રવા મૂકેલા હોય. બરાબર છે કે નહીં? તો નહીં કીધું ગોળ જે એલરી જાય કે શું કહેવાય ને, ગોળ ઓગળી જાય. તો એ ગોળ ઓગળે તો એ કહે છે એ ગોળ વ્યાપે તો ગળપણમાં વ્યાપે કે પેલા કંતાનમાં કે કપડામાં વ્યાપે? એની પર સૂતળીની બધું બાંધેલું હોય છે ને, શું કહેવાય, કાથી કે. તો ગોળ વ્યાપશે તો પ્રસરીને ક્યાં વ્યાપશે? ગળપણમાં. એ જે ઉપર પેલું કંતાન કે કાથીમાં નહીં વ્યાપે. એમ આ આત્મા જે છે ખરેખર જોવામાં આવે તો વ્યાપે ને, વ્યાપ્ય વ્યાપક પણ તત્સ્વરૂપમાં. તો આત્માની વાત કરીએ તો વ્યાપે તો એ ગળપણમાં ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આનંદની પર્યાયમાં વ્યાપે. પણ આ રાગરૂપી કંતાન અને આ શરીરરૂપી કાથી, કેમ કે કંતાનની ઉપર પાછી કાથી બાંધેલી હોય છે. આ શરીર તો કાથી છે અને રાગ દ્વેષ તો કંતાન છે. સમજાય છે ને? આત્મા કંતાન અને કાથીમાં નથી વ્યાપતો, આનંદમાં વ્યાપે છે. સમજાય છે કે નહીં? અને આપણે જરા જોઈએ તો પછી આપણે ભોજનમાં ઉપયોગ કરીએ ને, તો કંતાન અને કાથીનો ઉપયોગ કરીએ છીએ. ભોજનમાં કંતાન અને ગોળનો ઉપયોગ કરીએ છીએ. એમ જ્ઞાની આ શરીરની ક્રિયા અને રાગની ક્રિયા એને પોતાનામાં નથી ખતવણી કરતા. એ સેવન કરવા યોગ્ય નથી ભાઈ, સેવન કરવા યોગ્ય નથી. કેટલા સરસ બધા લૌકિક દ્રષ્ટાંતો પણ મળતા આવે છે ને આ પરમાર્થને પુષ્ટ કરવા માટે. ગુરુદેવશ્રી દ્રષ્ટાંત પણ આપે છે ને આના માટે. એના પરથી ખ્યાલ આવ્યો કે ભાઈ તમે પેલા ચોખા હોય ને, ચોખાનું બારદાન, એમાં ચોખા ભર્યા, ચોખાનું બારદાન. હવે કહે છે કે પેલા ભાત રાંધવા છે ને, ચોખા રાંધવા છે તો ભાત થોડા ચોખા ખૂટ્યા, તો ચોખા ખૂટ્યા તો પેલા ચોખાનું બારદાન એમ વ્યવહારથી કહેવાય. ચોખાનું બારદાન, ઘઉંનું બારદાન એમ વ્યવહારથી કહેવાય. અને પેલું તોલવામાં પણ ભેગું મુકાય, પેલું તોલે ને એની અંદર ભેગું મૂક્યું હોય એને. પણ રાંધતી વખતે ચોખા થોડા ખૂટે, ચોખા ખૂટે તો કંઈ બારદાન અંદર ના નખાય. બારદાન થોડું અંદર નખાય, ના નખાય ને. એમાં રાગ દ્વેષાદી વિકારી ભાવ જે છે ને, આગળ આવશે પછી થોડી ચર્ચા એ પ્રમાણે.
ઉપચારથી વ્યવહારથી જ્ઞાનીને જે કર્તા કર્મ સંબંધની વાત આવશે, પણ ખરેખર જોવામાં આવે ને તો એના જ્ઞાતા દ્રષ્ટા છે. એની સાથે કર્તા કર્મની સ્થિતિ ક્યાંથી હોઈ શકે? હા, આવશે આગળ ચર્ચા થોડી. જુઓ, એટલે કહે છે વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અતત્સ્વરૂપમાં ન જ હોય, અને વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? ક્યાંથી કર્તા કર્મપણું સંભવે વ્યાપ્ય વ્યાપક ભાવ વિના? અર્થાત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને, એટલે જ્ઞાની થઈને તે કાળે પછી શું લખ્યું છે? કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. આપણે તો આની શોભામાં લાગ્યા છીએ, આની શોભા. અને અંદરમાં કર્તૃત્વ ભાવ કે અમે કેવું સમજાય છે કે નહીં? અહીંયા કહે છે કે જ્ઞાની આત્માની શોભા શેના વડે છે? શોભા શેના વડે છે? કે અંદરમાં આ રાગાદિ વિકારી ભાવ અને પરદ્રવ્યમાં જે કર્તા કર્મપણાને જે અજ્ઞાન છે ને, એનાથી આત્માની અશોભા છે, અને નીકળી જાય એમાં આ આત્માની શોભા છે. આત્માનો એમાં શૃંગાર છે. લખ્યું છે ને, કર્તૃત્વ રહિત થયેલો આ આત્મા શોભે છે. શોભે છે. છે સરસ બધી વાતો. જો હવે એની અંદર સમયસાર નાટકમાં બનારસી દાસજી સાહેબે જે વાત કરીને આપણે જે વાંચ્યું, હવે સાંભળજો શું કહે છે અહીંયા, એનો અર્થ. સાંભળજો. 5 નંબરનો છંદ છે ને જે આપણે વાંચ્યું, એનો અર્થ કરીએ છીએ. જૈસો શું કહે સાંભળજો. જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય, તાહી સો મિલત પે મિલે ન કાહુ આનસો. શું કહે સમજો. જૈસો જો દરવ, જેવું જે દ્રવ્ય, તો આત્મા દ્રવ્ય કેવું છે? તો આપણે જે કહ્યું ને, હું અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય આનંદ મારો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા મારો સ્વભાવ છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. તો જીવ દ્રવ્ય કેવું છે? હું જીવ દ્રવ્ય છું. જીવ દ્રવ્ય કેવું હોય? કે જ્ઞાનાનંદ એનો સ્વભાવ હોય. બરાબર છે? હવે સાંભળજો. જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય. વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. આ એ તત્સ્વરૂપમાં હોય. જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય. તૈસો ગુણ પર જાય, મને જે પર્યાયમાં આ આત્માનું સમજજો, આત્માનું જેવું સ્વરૂપ છે ને, તો પર્યાયની અંદર તૈસો ગુણ પર જાય. પર્યાયની અંદર પણ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે ને, તો પર્યાયની અંદર પણ એવો ગુણ જોવામાં આવે ને, એવી જાતિનો ગુણ એ કહે છે. જો જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય, તાહી સો મિલત, એની સાથે મેળ ખાય તત્સ્વરૂપ. તાહી સો મિલત પે મિલેન કાહુ આનસો. આન માને પદાર્થ. તાહી સો મિલત પે મિલેન કાહુ આનસો. માને આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ છે, તો એ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ પરિણમન થાય, જાણવા દેખવારૂપ પરિણમન થાય. સમજાય છે કે નહીં? એની સાથે તો લખે છે ને, તાહી સો મિલત, એની સાથે એનો મેળ ખાય છે. કહ્યું ને, એના જન્માક્ષર મળે છે, એ બંનેનો મેળ ખાય છે. જે આપણે બોલીએ ને, 24 શ્રી જીન ચંદ કી આનંદ કંદ સહી. એ પર્યાયમાં આનંદ કંદ. કેમ કે જિનેન્દ્ર ભગવાનના ગુણાનું વાત કરે છે, પર્યાયની વાત છે. તો આવ્યો ક્યાંથી? કૂવામાં હોય તો હવેડામાં આવે. એ કહે છે તાહી સો મિલત પે મિલેન કાહુ આનસો. એની સાથે એના મેળ ખાય છે, જન્માક્ષર મળે છે, બાકી બીજાની સાથે મેળ નથી ખાતો. એનો અર્થ જે પર્યાયમાં રાગદ્વેષ વિકારી ભાવ,
કર્મના પરિણામ અને શરીરનો કર્મના પરિણામ. એની સાથે આ આત્માનું એની સાથે કોઈ જાતિનું મેચિંગ નથી થતું. મેચિંગ થતું નથી. આ બહારમાં મેચિંગના ચક્કર કેવા ચાલે છે? એક નાનું સરખું પણ મેચિંગ ના આવતું હોય તો બાજુમાં મૂકી દેશે, ફટાક દઈને બાજુમાં. મેચિંગ નથી આવતું. કેટલી દુકાનો ફરે મેચિંગ માટે. બરાબર છે કે નહીં? અને અહીંયા એ કહે છે પરમાર્થમાં તો કંઈ ખબર જ નથી મેચિંગ અનમેચિંગ શું છે. એમને એમ રગસ્યું ગાડું ચાલે છે. મનુષ્ય ભાવ એમને એમ વ્યતીત થાય છે. હજુ તો ધારણામાં, વિકલ્પવાળા જ્ઞાનમાં સાચું શું ખોટું શું કાંઈ ખબર નથી. કાંઈ ખબર નથી. હા, પશુ કરતાં પણ બદતર જીવન છે આના. બીજા શું કહીએ? હા, કહ્યું હતું ને, પશુને પણ, એક માખીને પણ ખબર પડે છે કે ભાઈ ફટકડી ઉપર ન બેસાય ને, શું કહેવાય, સાકરનો ગાંગડો હોય ને એની પર બેસે ને ફટકડી પર બેસે તરત જ ઉડી જાય છે. એટલી એને ખબર પડે છે. પણ આ સંઘની પંચેન્દ્રિય જૈન કુળમાં જન્મેલો, બીજા શબ્દોમાં કહીએ ને, કાંઈ ખબર નથી. જીવન પૂરા થતા જાય છે. જો હા, જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય, તાહી સો મિલત પે મિલે ન કાહુ આનસો. હવે સ્પષ્ટ કરે છે, જીવ વસ્તુ ચેતન કર્મ જડ જાતિ ભેદ. શું કે જીવ વસ્તુ ચેતન, બરાબર છે કે નહીં? હું ચેતન દ્રવ્ય છું. કર્મ જડ જાતિ ભેદ, બેની જાતિ ભેદ છે. કેટલી ચોખવટ કરી છે. કર્મ, કર્મ એટલે સમજી ગયા ને, કર્મ અને નો કર્મ બધું આવી ગયું. કર્મ જડ, કર્મ જડ છે. લો આવી ગયું ને, રાગ દ્વેષાદી એ કર્મ અને આ નો કર્મ એ બધું જડ છે. બંનેને જાતિ ભેદ છે. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ચેતન છું. આ રાગાદી વિકારી ભાવને આ શરીર જે છે ને, આ બધા મકાન, દુકાન, પૈસા, 2000ની નોટોની થપ્પીઓ, સોનાના સિક્કા ને ચાંદીના સિક્કા, શું તમે જે કહેતા હોય પેલું શું કહેવાય, સોનાના બિસ્કિટ. સમજાય છે? ખાઓ બિસ્કિટ, ખાઓ સોનાના, ખાઈ જુઓ. લોકોને કે પેલા ફલાણો માણસ પૈસા ખાય છે એવું કહે છે ને. શું કહેવું આ જીવને? એનાથી પોતાને મોટો માને છે પૂદગલ દ્રવ્યથી. ચાંદીની અમારી પાસે ચાંદીની ઈંટો છે એમ પાછું કે એવું કંઈક કહે છે ને, ચાંદીની ઈંટ છે અને સોનાના બિસ્કિટ છે. મરીને ત્યાં પૃથ્વીકાયમાં જન્મ થઈ જશે તને એ બધું વહાલું છે ને. પૃથ્વીકાયની અંદર હીરા છે ને, પેલા સોનાની ખાણો હોય છે ને, પેલા જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં કે સાઉથ આફ્રિકામાં આપણે ભણવાનું આવતું હતું, સોનાની ખાણ છે ત્યાં જન્મ થઈ જશે. બિસ્કિટમાં શું કામ? સોનાનો મોટો પથ્થરો બની જઈશ તું. ગુરુદેવ શ્રી આપણને શેના માટે મળ્યા અને આપણે આજે શેમાં રોકાયા છીએ ભાઈ? કંઈ ખબર નથી જીવને. તેનાથી પોતાને મોટો માને છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? કેટલી વાર બોલ બોલ કરે છે તું? કોને સંભળાવે છે? શું વધ્યું? ઢગલાના ઢગલા પૂર્વના પુણ્યના ઉદયથી સંયોગ રૂપે પડ્યા છે. અધિક પુણ્ય વિષ્ટાનો ઢગલો આટલો મોટો પડ્યો છે ને, વિષ્ટાનો ઢગલો, લોકરોના લોકરો કે જ્યાં તમે બધું શું કહેવાય બધું પડ્યું હોય, તોય હજુ એની પાછળ પડ્યો છે. તોય એની પાછળ પડ્યો છે. અહીંયા રોકાણ કરો, અહીંયા રોકાણ કરો, અહીંયાથી મળે ને અહીંયાથી મળે ને અહીંયાથી, આમાંથી ના મળે તો પેલામાંથી મળે, પેલા ગમે તે રીતે બધી રીતે પાપ કમાવો. અહીંયાથી સરવાળે તો બધી જગ્યાએ તું પાપ કમાય છે. પુણ્યના ઠેકાણા નથી. ધર્મની તો વાત દૂર રહો. આ વાત તો હજુ દૂર રહો. સમજાય છે કાંઈ? અને કેટલી વખત આપણે કહ્યું છે, આપણે બેઠક ઉઠક પણ આપણે એવા લોભિયા જીવો સાથે છે. તમારા શું કહેવાય સેમિનાર કહેવાય કે શું એને કહો છો બધા પેલા કોન્ફરન્સ, સેમિનાર, મોટી હોટલોમાં ને 5 સ્ટાર ને 7 સ્ટાર બધા મોટા વેપારીઓ ને બિઝનેસમેન ને ફલાણા ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા ભેગા થાય ને પછી શેમાં આમ કરો ને આમ કરો ને આમાં રોકાણ કરો ને આવી નવી અમારી કંપની ખોલવાની છે, બીજું આ કરવાનું, બીજું આ કરવાનું. હવે એ પાગલ લોકોની સાથે બેઠવા ઉઠવામાં પછી પાગલ ન થાય જીવ તો શું? પાગલ તો છે જ. પાગલ પણ વધી જાય, વધારે વધારે વધી જાય, કાંઈ ઉપલબ્ધ નહીં થાય. એ છે ભાઈ. જો
જીવ વસ્તુ ચેતન, કેટલી સરસ વાત કરે છે. જીવ વસ્તુ ચેતન, કરમ જડ જાતિ ભેદ, અમિલ મિલાપ, સ્પષ્ટ લખ્યું છે ને, અમિલ મિલાપ જ્યો નિતંબ જુરે કાનસો. અમિલ મિલાપ, અમિલ મિલાપ, હા, જ્યો નિતંબ જુરે કાનસો. એની ચર્ચા આપણે કરીશું. સમય થયો છે ને, બહુ સારી ચર્ચાઓ આવી રહી છે, એક પછી એક કરીશું એની ચર્ચા. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.